મોટા મોટા માણસો જેનામાં સ્પિરિચ્યુઆલિટી નહોતી એ નિષ્ફળ ગયા છે. એ રોકફેલર હોય કે કાર્લ માર્ક્સ હોય. કેડિલાના ઇન્દ્રવર્ધન મોદી, ઝાયડસ કેડિલાના માલિક, એનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. શું બોલ્યા કે તમારી જિંદગીને એક વાક્યમાં બોલો તો એમણે એવું બોલ્યા કે પૃથ્વી પર જે કરવાનું હતું એ ન થયું, ન કરવાનું થઈ ગયું. આ સ્પિરિચ્યુઅલ કોશન્ટના અભાવે મોટા મોટા માણસો, ઓપન હાઇમર જેવો માણસ જેણે પરમાણુ બોમ્બ શોધ્યો, એની જિંદગીમાં છેલ્લે લખે છે કે હું સંપૂર્ણ નિષ્ફળ વ્યક્તિ છું. આવા સમયે આપ સૌ કોઈને મારી વિનંતી છે. રૂડિયાર્ડ કિપલિંગ બોલ્યા હતા કે એક માણસ એવો તમને મળશે હુ હેઝ નો ડિગ્રી, હુ હેઝ નો ક્વોલિફિકેશન, છતાં એની પાસે જશો તો યુ ફીલ ધેટ યુ આર સ્ટેન્ડિંગ અક્રોસ અ હિમાલયન માઉન્ટેન. તમે હિમાલય પર્વત આગળ ઊભા છો. વિવેકાનંદ સ્કોલર હતા, રામકૃષ્ણ પરમહંસ અંગૂઠા છાપ હતા. આ વાયર વળે પણ ગરડર ના વળે. વિવેકાનંદ ગરડર હતા. રામકૃષ્ણ પરમહંસનું પવિત્ર જીવન વિવેકાનંદને વાળી ગયું, પરમેનન્ટ વાળી ગયું. આપણી બુદ્ધિ ઇમ્પ્રેસ કરી શકે, આપણું રૂપ ઇમ્પ્રેસ કરી શકે, પણ આપણું જીવન પરમેનન્ટ અમિત છાપ છોડી શકે. જે ચહેરાની સુંદરતાથી ક્રિસ્ટલ મોલ, બિગ બજાર, ઇસ્કોન પ્રોઝોન મોલ પર ઉપર ચડ્યા છે, એ હોર્ડિંગ્સમાં ચડ્યા છે, 2-5 મહિને નીચે ઉતરી જશે. જે રૂપથી ઉપર ચડ્યા હોય એ 2-5 મહિને નીચે ઉતરી જાય. અને વિવેકાનંદ ને લક્ષ્મીબાઈ કાલાવાડ રોડ પર ઊભા છે, જે સ્વરૂપથી ઊભા છે ને કોઈ આરએમસી ઉતારી ના શકે, જે સ્વરૂપથી ઉપર ચડ્યા છે. રૂપથી નહીં, સ્વરૂપથી ઉપર ચડીએ. રૂપ ટેમ્પરરી છે. જે ગાલ પર નેવિયા લગાવતા હતા ને ક્રીમ લપસી જતી હતી ને, ઉંમર થવા દો, એટલી કરટલીઓ પડશે ને ક્રીમ અંદર હલવાઈ જશે. હા, ઉંમરનો પ્રભાવ છે. અને એમાંય પહેલી વાર જ્યારે તમને કોઈ કાકા કહેશે ને, સુરેશભાઈ હાર્ટ એટેક જેવું લાગશે. હા, અંકલ આવું કહેશે, એમાંય કોઈ દાદા કે તો વધારે પડતું લાગી આવે આપણને. આ થશે જો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ નહીં હોય તો. ગાંધીજી જેવા ગાંધીજી બોલે છે કે જિંદગીમાં જ્યારે મને નિષ્ફળતા મળી છે ત્યારે પ્રાર્થનાએ મને મદદ કરી છે. રામ નામ મારે સારું અમોઘ ઔષધ છે. આ સત્યના પ્રયોગોમાં 70મા પાનાના ગાંધીજીના શબ્દો છે. એક રાષ્ટ્રપિતા ભગવાનમાં માને, અમેરિકન કરન્સીમાં લખે વી બિલીવ ઇન ગોડ, વી ટ્રસ્ટ ઇન ગોડ. ટોની બ્લેર કહે છે કે મારા જીવનમાં આપત્તિ આવી ત્યારે મને આ જ્ઞાને લાભ આપ્યો છે. આપ સૌ કોઈની મારી અંતિમ થોડીક વિનંતી એ છે, આ લૌકિક મોટપ, પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ બધું જ સાચું છે, પણ સમય જતા ભૂસાઈ જશે અને ભૂલાઈ જશે. અટલ બિહારી વાજપેયીને જેટલા ઓળખતા એટલા હાથ ઊંચો કરે. લાસ્ટ ક્વેશ્ચન. સરસ. અત્યારે અટલ બિહારી વાજપેયી શું કરે છે જેને ખબર હોય હાથ ઊંચો કરે. જીવે છે કે મરી ગયા? અત્યારે એમના અસ્તિત્વની ભારત નોંધ લે છે. એમને હમણાં ભારત રત્ન મળ્યું. અટલ બિહારી વાજપેયી એ લેવલે પહોંચી ગયા છે ગ્રેવિટેશનની બહાર, કોમા જેવી હાલત છે. હી ડઝન્ટ નો ભારત રત્ન શું છે. ઉંમર અને શરીરની મર્યાદાઓ, તમારી માન, કીર્તિ, પ્રતિષ્ઠા બધું ભૂસાઈ જશે. પીપલ વિલ ફોરગેટ યુ. અને જલારામ બાપાને કોઈ ભૂલી નહીં શકે. મીરાબાઈ ને નરસિંહ મહેતાને હર્ષદ મહેતા ભૂલાઈ ગયા અને નરસિંહ મહેતા નથી ભૂલાતા. હર્ષદ મહેતા તો રોજ છાપામાં નામ આવતું હતું અને નરસિંહ મહેતા કેમ હજુ યાદ રહે છે? કારણ કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ વાળા હતા. એનો પ્રોગ્રેસ સ્પિરિચ્યુઆલિટી વાળો હતો. આજે પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલા અને અમે બધા એન્જિનિયર થયેલા, એમના હાથ નીચે રહીએ કારણ કે એમનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ એવો હાઈ છે, એમની સ્પિરિચ્યુઆલિટી એ છે. અનેક લોકોને દોરી શકે છે. કલામ જેવી વિભૂતિ, જેણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર 300 પાનાનું એક પુસ્તક લખ્યું છે. ભારત વર્ષના ઇતિહાસમાં એક રાષ્ટ્રપતિ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય, એક મુસ્લિમે હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય, એક એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય, એવું પ્રથમ પુસ્તક છે ટ્રાન્સેન્ડન્સ, પરાત્પર. અહીંયા બેઠેલા તમામને મારી વિનંતી છે કે આજે અહીંયાથી પ્રસાદ લઈને ઘરે જાઓ, પછી તમારા ધર્મપત્નીને કહેજો કે આટલા વર્ષોથી તો મારી જીવન સંગીની છે, ભેગી રહે છે, ગાડીમાં બાજુમાં બેસે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, 2-3 ફ્લેટ આપણા ભેગા છે દસ્તાવેજમાં, તો મારા પર 5-10 પાનાનું એકાદું બુક તો લખ બાપુ, કહેજો જ ખરા. ઘરવાળા કહે છે 25 વર્ષ પહેલા કંકોત્રી લખવાની ભૂલ કરી એ કરી. આપણા પર કોઈ 2-5 પાનાનું પુસ્તક ન લખે
અને પ્રમુખ સ્વામી મહારાજ પર રાષ્ટ્રપતિ પુસ્તક લખે, નથી લાગતું કે સ્પિરિચ્યુઆલિટી શું છે, અધ્યાત્મ શું છે, પ્રોગ્રેસ શું છે? ન કેવળ સંપ્રદાય, ન કેવળ જ્ઞાતિ, ન કેવળ ધર્મ, આ મૂલ્યો યુનિવર્સલ છે. સૂર્ય સૌ કોઈનો છે, હવા સૌ કોઈની છે, પાણી સૌ કોઈનું છે, એમાં આધ્યાત્મિકતા સૌ કોઈની છે. આજે ખૂબ આનંદ થયો આપ સૌ કોઈની વચ્ચે આ ભેગા થયા. પણ છેલ્લે થોડીક વિનંતી મારે આપ સૌ કોઈને કરવી છે. બિલ ગેટ્સ જેવો માણસ એમ કહે છે, વી હેવ રેઇઝ અવર કિડ્સ ઇન એ રિલિજિયસ વે, દે હેવ ગોન ટુ કેથોલિક ચર્ચ. બિલ ગેટ્સ લખે છે કે મારા દીકરાઓને મેં રિલિજિયસ વેથી મોટા કર્યા છે. રાજકોટ જે દેખાય છે ને એ ફોટોગ્રાફ છે, જે નથી દેખાતું એ એક્સરે છે. અમારી પાસે દર મહિને 4 થી 5 છૂટાછેડાના કેસ આવે છે. રાજકોટમાં BRTS થઈ ગયા, રાજકોટમાં સિલ્વર હાઇટ થઈ ગઈ. ઇટ્સ નોટ ઇનફ. રાજકોટ જેલમાં અમે ગયા હતા, કંઈ કર્યું નહોતું, પ્રવચન હતું મારું. તમને બધાને થાય તમારે જવું પડ્યું. 2-3 વાર જઈ આવ્યો, જવા જેવું છે. અને બધા મારી સામે બેઠા લગભગ તમારા જેવા જ હતા. એટલે તમારા જેવા એટલે ઇન ધ સેન્સ માણસો જ બધા, ત્યાં તો આપણા જેવા જ હોય ને. મેં જેલરને પ્રશ્ન પૂછ્યો, મેં તો આપણી જેલની અંદર 200-300 કેદી હશે. મને કે સ્વામી અત્યાર સુધી જિલ્લા જેલ હતી, હવે સેન્ટ્રલ જેલ થઈ ગઈ, એટલે 800-900ની કેપેસિટી થઈ ગઈ. બીજું ભગવાનને પ્રાર્થના કરીએ કે રાજકોટનો બહુ જ વિકાસ થાય. રાજકોટમાં જેલની કેપેસિટી વધે. ઇઝ ધીસ રિયલ પ્રોગ્રેસ ઓફ રાજકોટ? રાજકોટમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ વધે એ પ્રોગ્રેસ છે? રાજકોટની અંદર ક્રાઇમ રેટ વધે એ પ્રોગ્રેસ છે? રાજકોટની અંદર એક પ્રોફેસર, ફાર્મસી કોલેજનો પ્રોફેસર, પોતાની સગી માતાને સ્ટર્લિંગની બાજુમાં ફ્લેટ પરથી નાખી દે એ પ્રોગ્રેસ લાગે છે? વોટ્સ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? આજે 25-30 વર્ષે આપણને જે ખબર પડતી હતી એ પ્રાઇમરીમાં છોકરાઓ ભૂલો કરતા થઈ ગયા. નથી લાગતું કે કંઈક જુદી ડિરેક્શન તરફ જઈ રહ્યા છીએ? પ્રોગ્રેસ શું છે? આપણા રોડ રસ્તા સારા થઈ જાય. અરે તમે અમેરિકા જોયું છે, તમે લંડન જોયું છે. લંડનમાં મેં સાઉથ ઇસ્ટ લંડનમાં હતા, એક ભાઈના ઘરે મેં પૂછ્યું બાજુમાં કોણ રહે છે? મને કે વ્હાઈટ બાઈ છે. બધું એનો પતિ શું કરે છે? મને કે કયા પતિની વાત કરું? કયા પતિની વાત કરું? પતિ તો એક જ હોય. મને કે 3 પતિ છે. 3 પતિ. 3 પતિ તો અત્યારે કોની સાથે રહે છે? મને કે 3 પતિ ગયા છે, એકલી રહે છે. કેટલા સંતાન છે? 7 સંતાન છે. પછી મેં સર્ચ કર્યું, 7 સંતાન, એકેય પતિ નહીં, ખાલી માં સાથે રહે. ખાલી યુનાઇટેડ કિંગડમની અંદર 14 લાખ બાળકો એવા છે જેને ખબર નથી કે એની માં કોણ છે, બાપ કોણ છે. હમણાં જ અમેરિકાની અંદર 19 વર્ષનો છોકરો 17 છોકરાઓને મારી નાખ્યા ને મશીન ગનથી. અમેરિકાની વસ્તી 33 કરોડ અને બંદૂકોની સંખ્યા 30 કરોડ. 30 કરોડ બંદૂક છે. આપણે અમેરિકા બનાવવું છે? આપણે બ્રિટન બનાવવું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરજો, પણ એના કરતા અંદરનું સ્ટ્રક્ચર વધારે સારું બનાવવાનું છે. ઇન્ટિરિયર જેમ આઉટર તો કરી નાખો છો નહીં. ઘણા બધા મેં હમણાં સિલ્વર હાઇટમાં ગયો ને પછી પૂછ્યું, તો આ શેઠે બંધેરીને આપ્યું? મને કે શેઠ ખોખું આપે, અંદરનું આપણે કરવાનું. વાહ, સરસ. શેઠ ખોખું આપે. આજનો આખો કાર્યક્રમ એ જ છે. ખોખું ભગવાન આપે છે, અંદરનું આપણે કરવાનું છે. ખોખું ભગવાને બધાને આપ્યું જ છે, ઇન્ટિરિયર આપણે કરવાનું છે. એ ઇન્ટિરિયર આપણે સારી રીતે કરી શકીએ એના માટે આજનો કાર્યક્રમ છે. એના પગથિયા છે સ્ટ્રેસ ફ્રી લાઈફ રહેવા માટે. બધું આપણું ધાર્યું ના થાય. કલામ જેવા બુદ્ધિશાળી માણસ 1979માં SLV-3 છોડવા ગયા, લોન્ચિંગ પેડ પરથી છૂટી ગયું, દરિયામાં ગયું, કરોડોનું નુકસાન. પાછો 80માં પ્રયત્ન કર્યો, લોન્ચિંગ પેડ પર રોકેટ મુકાઈ ગયું છે, અને કલામ ભગવદ્ ગીતાનો શ્લોક બોલ્યા, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતા રોકેટ કઈ દિશામાં છોડવું એનું જ્ઞાન નહીં આપે, પણ રોકેટની સફળતા થયા પછી તમને અહંકારી નહીં થવા દે, અને નિષ્ફળતા પછી તમને કર્મઈ જવા નહીં દે. એ ગીતા કરી આપશે તમને. શાસ્ત્રનું કાર્ય આ છે.